हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 2 બહુપદીઓ। મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.5ના દાખલા નંબર 1 થી 4 ને સમજી ચૂક્યા છીએ। આજે આપણે સ્વાધ્યાય 2.5ના દાખલા નંબર 5 અને એની આગળના દાખલાઓ વિશે સમજીશું। તો દાખલો 5 જોઈએ। અવયવ પાડો। મિત્રો, નિત્યસમના ઉપયોગ કરી અને અવયવ પાડવાના છે। પહેલો પેટા પ્રશ્ન, 4x વર્ગ વત્તા 9y વર્ગ વત્તા 16z વર્ગ વત્તા 12xy ઓછા 24yz ઓછા 16xz। મિત્રો, પહેલાં તો આપેલ બહુપદી કેવા પ્રકારની છે એનું સ્વરૂપને બરોબર સમજો। તો પ્રથમ 3 પદ વર્ગવાળા છે અને પછીના 3 પદ છે એ આ પ્રકારના છે। તો 6 પદ જ્યારે આપેલા હોય તો એમાં પ્રથમ 3 પદ એ વર્ગવાળા દર્શાવેલા હોય તો આપણને તરત જ ધ્યાનમાં આવે છે કે આ નિત્યસમ એ 3 પદોના વિસ્તરણનું નિત્યસમ છે। x વત્તા y વત્તા z કૌંસ પર વર્ગ બરાબર x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx। તો મિત્રો, આપણે આ વિસ્તરણ આપેલું હોય આવા સ્વરૂપમાં હોય તો એના અવયવ છે આવા સ્વરૂપની અંદર દર્શાવી શકીએ છીએ। તો આપણે આપેલ 6 પદવાળી જે બહુપદી છે એને આવા સ્વરૂપની અંદર દર્શાવી દઈએ। તો એને એવા સ્વરૂપમાં લખીએ તો પ્રથમ પદ એટલે 2xનો વર્ગ વત્તા 3yનો વર્ગ વત્તા 4zનો વર્ગ વત્તા એટલે પ્રથમ પદ x એટલે 2x, y એટલે 3y અને z એટલે 4z થયું। તો હવે બાકીના પદો છે આ રીતે ગોઠવાઈ જશે। 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ, એ જ રીતે 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ। તો થઈ જશે મિત્રો 12xy એટલે 2 દુ 4 તેરી 12xy ગોઠવાઈ ગયું। હવે અહીંયા જે 2 પદ છે એ માઇનસ છે તો એની અંદર એક પદ કોમન છે z। તો આપણે ઝેડને માઇનસ લઈ લઈએ। તો 4z વાળું પદ છે એને માઇનસ લઈ લઈએ તો જ્યાં જ્યાં 4z છે ત્યાં આપણે માઇનસ લખી દઈએ। તો એ પદ આપોઆપ માઇનસ 2 તેરી 6 ચોક 24 yz થઈ ગયું। એ જ રીતે માઇનસ ઇન્ટુ પ્લસ માઇનસ 2 ચોક 8 દુ 16 xz થઈ ગયું। તો આ રીતે દર્શાવી શકાય। તો આ બંને પદની અંદર z સામાન્ય હતો માટે z વાળું પદ છે એ આપણે માઇનસ લઈ લીધું મિત્રો। તો એનો વર્ગ કરીએ એટલે તો પાછું વત્તા જ 16z વર્ગ થશે માટે આ પ્રકારે બહુપદી ગોઠવાઈ ગઈ। તો એના અવયવ આપણે આ રીતે લખી શકીએ। તો પ્રથમ પદ એટલે 2x વત્તા બીજું પદ એટલે 3y અને ત્રીજું પદ એટલે ઓછા 4z કૌંસ પર વર્ગ। આ રીતે આપણે એના અવયવ દર્શાવી શકીએ। એનો અર્થ એ થયો કે આને આપણે 2x વત્તા 3y ઓછા 4z ગુણ્યા 2x વત્તા 3y ઓછા 4z આમ પણ લખી શકીએ। અન્યથા આ રીતે દર્શાવી અને દાખલો પૂર્ણ કરી શકીએ મિત્રો। તો જેમ અવયવ સૂત્રો આપણને યાદ હશે એટલા સરળતાથી આપણે
અવયવ પાડી શકીશું મિત્રો. એ જ રીતે બીજો પેટા પ્રશ્ન સમજીએ. 2x વર્ગ વત્તા y વર્ગ વત્તા 8z વર્ગ ઓછા 2 વર્ગમૂળ 2xy વત્તા 4 વર્ગમૂળ 2yz ઓછા 8xz. તો અહીંયા પણ જોઈએ છીએ મિત્રો કે અહીંયા 3 પદ છે વર્ગવાળા અને બાકીના 3 પદ એમ 6 પદ આપેલા છે. તો આ પ્રકારની બહુપદી મુજબ એને આપણે ગોઠવી અને આ રીતના અવયવો પાડી શકીએ. તો આપણે એને આ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા 2 છે પૂર્ણ વર્ગ નથી, તો આપણે જ્યારે કૌંસ ઉપર વર્ગ કરીએ ત્યારે કૌંસની અંદર એનું વર્ગમૂળ લેવું જોઈએ. જેમ 4નું વર્ગમૂળ 2 લીધું હતું એમ 2નું વર્ગમૂળ 2 લઈએ. પણ એ પહેલાં અહીંયા 2 પદ છે એ ઋણ છે, XY અને XZ વાળું. તો બેમાં X કોમન છે, તો X વાળું પદ છે એને આપણે ઋણ લઈ લઈએ. ઋણ વર્ગમૂળ 2x. હવે બાકીનામાં આનું વર્ગમૂળ એટલે y, તો એને લખીએ y વર્ગ વત્તા આનું વર્ગમૂળ દર્શાવીએ તો 8 છે એ પૂર્ણ વર્ગ પદ નથી, તો એનું વર્ગમૂળ થશે 2 વર્ગમૂળ 2z એનો વર્ગ. કારણ કે મિત્રો 8ને આપણે આ રીતે લખી શકીએ 4 ગુણ્યા 2. તો 8નું જ્યારે આપણે વર્ગમૂળ લેવું છે તો આનું પણ વર્ગમૂળ લેવું પડે. હવે 4નું વર્ગમૂળ બહાર નીકળીએ તો 2 આવે, વર્ગમૂળ આ 2 છે એ વર્ગમૂળમાં જ રહેશે, એટલે કે વર્ગમૂળ 8 બરાબર 2 વર્ગમૂળ 2 લખી શકાય. હવે બાકીના જે 3 પદો છે એ બધાને આ રીતે ગોઠવીએ તો વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા 2 કૌંસમાં બીજું પદ ગુણ્યા ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા પ્રથમ પદ. હવે સાદુરૂપ આપીએ. ઓછાનું વર્ગ વત્તા વર્ગમૂળ 2નો વર્ગ 2 થશે, એટલે 2x વર્ગ થશે. તો હવે આ પ્રમાણે ગોઠવાઈ ગયું. તો એને અવયવ આપણે આ રીતે પાડી શકીએ. તો પ્રથમ પદ, બીજું પદ અને આ ત્રીજું પદ. તો હવે આપણે સીધું લખી શકીએ. પ્રથમ પદ ઓછા વર્ગમૂળ 2x વત્તા y વત્તા 2 વર્ગમૂળ 2z નો વર્ગ. આ રીતે દર્શાવી શકીએ. મિત્રો આ જ વસ્તુને જરા જુદી રીતે પણ દર્શાવી શકાય. આમાં ત્રણેયમાંથી ઓછા 2 સામાન્ય કાઢી દઈએ તો ઓછા વર્ગ થઈને બહાર આવશે, એટલે બાર તો વત્તા થઈ જશે. તો અહીંયા આના બરાબર આમ પણ લખી શકીએ વર્ગમૂળ 2x. ઓછા સામાન્ય કાઢીએ છીએ એટલે આ વત્તા થઈ ગયું. આમાંથી ઓછા સામાન્ય કાઢીએ એટલે ઓછા y. આમાંથી સામાન્ય કાઢીએ ઓછા એટલે ઓછા 2 વર્ગમૂળ 2z. કાં તો આમ લખી શકાય અથવા તો આમ પણ લખી શકાય. મિત્રો આ બંને વસ્તુ સમાન જ છે. તો આ રીતે એના અવયવો મળે. બંને અવયવો સમાન છે એટલે 2 વખત લખો તો પણ ચાલે, અને આ રીતે પણ દર્શાવી શકાય. વર્ગમૂળ 2x ઓછા y ઓછા 2 વર્ગમૂળ 2z. એવી જ રીતે વર્ગમૂળ 2x ઓછા y ઓછા 2 વર્ગમૂળ 2z. અથવા આને 2 વખત લખીએ તો
આને 2 વખત દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકાય. ઓછા વર્ગમૂળ 2x વત્તા y વત્તા 2 વર્ગમૂળ 2z. આવું 2 વખત લખો. ટૂંકમાં આ કૌંસને આ 2 રીતે 2 વખત લખીએ તો આમ લખાય. આની બદલે આમ પણ લખી શકાય છે, એટલે એને 2 વખત લખીએ તો આ રીતે દર્શાવી શકાય. મિત્રો સમજાય છે? ટૂંકમાં તમે અથવા પદ્ધતિથી જે રીતે લખાય છે ન સમજાય તો આપણે જે રીતે કરીએ છીએ એ જ રીતે સમજવાનો પ્રયત્ન કરજો. હવે જોઈએ છીએ દાખલા નંબર 6. નીચેના ઘનનું વિસ્તરણ કરો. પહેલો પેટા પ્રશ્ન જોઈએ. 2x વત્તા 1 કૌંસ પર ઘન. તો મિત્રો અહીંયા આપણે આ નિત્યસમનો ઉપયોગ કરીશું. x વત્તા y કૌંસ પર ઘન બરાબર x ઘન વત્તા y ઘન વત્તા 3xy x પ્લસ y. અથવા આનું વિસ્તરણ કરી દઈએ તો આના 2 પદ મળશે. x ઘન વત્તા y ઘન પ્લસ 3xy ગુણ્યા x એટલે 3x વર્ગ y વત્તા 3xy ગુણ્યા y એટલે 3xy વર્ગ. ટૂંકમાં આપણે હવે આ રીતે 4 પદમાં દર્શાવવાનું છે. તો મિત્રો પહેલાં આપણે એને આ રીતે દર્શાવી દઈએ. પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને કૌંસ જેમ છે એમનું. હવે એનું વિસ્તરણ કરીએ અને આ કૌંસને છૂટો કરીએ. 2xનો ઘન તો 2નો ઘન થઈ જશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. 8x ઘન વત્તા 1નો ઘન 1 વત્તા હવે આનો ગુણાકાર કરીએ. 3 ગુણ્યા 2x ગુણ્યા 1 એટલે પહેલાં ખાલી આનો ગુણાકાર કરી દઈએ તો થઈ જશે 6x. કૌંસ એમનેમ રાખીએ 2x વત્તા 1. હવે આ કૌંસનું વિસ્તરણ કરીએ તો આ 8x ઘન વત્તા 1 વત્તા 6x ગુણ્યા 2x એટલે 12x વર્ગ વત્તા 6x ગુણ્યા 1 એટલે 6x. તો આ રીતે મિત્રો એનું વિસ્તરણ આપણને મળે છે. એ જ રીતે બીજા પેટા પ્રશ્નમાં જોઈએ. 2a ઓછા 3b કૌંસ પર ઘન. તો અહીંયા x ઓછા y કૌંસ પર ઘનના વિસ્તરણ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો એ થઈ જશે x ઘન ઓછા y ઘન ઓછા 3xy x ઓછા y. તો એ રીતે આપણે આને લખીએ. પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન. અહીંયા જો વત્તા કરો મિત્રો તો અંદર ઓછા કરવાનું, નહીં તો આ રીતે લખીએ તો 3x એટલે પહેલું પદ 2a ગુણ્યા બીજું પદ એટલે 3b અને કૌંસ જેમ છે એમનેમ 2a માઇનસ 3b. હવે આનું વિસ્તરણ કરીએ. 2નો ઘન 8 a ઘન ઓછા 3નો ઘન એટલે 27 b ઘન. હવે પહેલાં આનો ગુણાકાર કરી દઈએ તો 3 દુ 6 તેરી 18 એટલે 18 ab કૌંસ એમનેમ રાખીએ 2a માઇનસ 3b. હવે આપણે કૌંસનું વિસ્તરણ કરીએ તો
8a ઘન માઇનસ 27b ઘન માઇનસ 18 દુ 36 a ગુણ્યા a સ્ક્વેર b માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ 18 તેરી 54 a ગુણ્યા b a બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ એટલે એ બીનો વર્ગ થઈ જશે. તો આ રીતે એનું વિસ્તરણ આપણને મળે છે. આ જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ. 3/2x વત્તા 1 નો ઘન. તો અહીંયા પણ ફરી પાછું મિત્રો આપણે અહીંયા જોયું તો એ જ રીતે x વત્તા વાયના ઘનના વિસ્તરણ સૂત્ર મુજબ આપણે દાખલો ગણીશું. તો 3/2x એને આપણે લખી શકીએ 3x/2 3x/2 વત્તા 1 નો ઘન. તો આને આપણે દર્શાવીએ. પ્રથમ પદનો ઘન એટલે 3x/2 નો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3xy 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને કાઉન્સ જેમ છે એમ એટલે 3x/2 પ્લસ 1. હવે આપણે ઘન કરીએ તો 3નો ઘન એટલે 27, xનો ઘન એટલે x ઘન છેદમાં 2નો ઘન એટલે 8 વત્તા 1નો ઘન 1. હવે પેલા આનો ગુણાકાર કરી દઈએ. વત્તા 3 તેરી 9 દૂત્યાંશ 3 તેરી 9 એકુ 9 એટલે 9x છેદમાં 2 કાઉન્સમાં 3x/2 વત્તા 1. હવે આપણે કાઉન્સનું વિસ્તરણ કરીએ તો આ આપણને એમને મળશે 27x ઘન બાય 8 વત્તા 1 વત્તા 9 ગુણ્યા 3 એટલે 27 x ગુણ્યા x એટલે x વર્ગ છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા 9x/2 ગુણ્યા 1 એટલે 9x/2. તો આ પ્રકારે આપણને વિસ્તરણ મળે છે. મિત્રો હવે પછીનો ચોથો પેટા પ્રશ્ન. ચાર તમે જાતે ગણવાનો પ્રયત્ન કરશો જેથી તમને કેટલું સમજાયું એનો ખ્યાલ પણ આવી શકે મિત્રો. ત્યાર પછી હવે જોઈએ આપણે દાખલા નંબર 7. દાખલા નંબર 7માં યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે. તો પહેલો પેટા પ્રશ્ન જોઈએ. 99નો ઘન. તો 99નો ઘન છે તો એને આપણે આ રીતે લખી શકીએ 100 ઓછા 1 નો ઘન. તો હવે આ x ઓછા y હોલ ઘન પ્રકારનો દાખલા નંબર 6 મુજબ આપણે એનું વિસ્તરણ કરીશું. તો પ્રથમ પદનો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને કાઉન્સ જેમ છે એમ. તો હવે આનું વિસ્તરણ કરીએ તો 100નો ઘન એટલે એકની પાછળ 2 મીંડા છે તો હવે 6 મીંડા થઈ જશે. માઇનસ 1નો ઘન 1 ઓછા પહેલાં આપણે આનું સાદુરૂપ આપીએ 3 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 300 અને આ થઈ ગયું 100 ઓછા 1 એટલે 99
હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો આ થઈ ગયું 000000 -1 -99 ગુણ્યા 300 એટલે થઈ ગયું 29,700. હવે આ બંને ઋણ છે તો એ બંનેનો આપણે સરવાળો કરી શકીએ. આ એમનેમ રાખીએ ઓછા 29,701. હવે આમાંથી આ બાદ કરીએ તો આપણને મળે 9,70,299. તો આ રીતે મિત્રો નિત્યસમનો ઉપયોગ કરી ઘનના નિત્યસમનો ઉપયોગ કરીને આપણે કિંમત મેળવી. એ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ. બીજો પેટા પ્રશ્ન 102 નો ઘન. 102 નો ઘન. તો મિત્રો 102 ને આપણે લખીએ 100 + 2 કૌંસ પર ઘન. તો હવે આપણે અહીંયા x + y કૌંસ પર ઘન એ ઘનના પદનું વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીએ તો પ્રથમ પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને x + y એટલે કે 100 + 2 કૌંસ એમનું. હવે આનું સાદુરૂપ આપીએ તો 100 નો ઘન એટલે એકની પાછળ 6 શૂન્ય થઈ જશે વત્તા 2 નો ઘન એટલે 8. હવે પહેલાં આનું સાદુરૂપ આપીએ તો 3 × 3 ગુણ્યા 2 એટલે 3 ગુણ્યા 100 એટલે 300 ગુણ્યા 2 એટલે 600. તો આપણને થઈ જશે 600 કૌંસમાં 100 + 2 એટલે 102. હવે આનું સાદુરૂપ આપીએ $102 ગુણ્યા 600 તો આપણને મળશે 61,200. હવે ત્રણેયનો સરવાળો કરીએ તો મળશે 10,61,208. તો આ રીતે નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે કિંમત મેળવી શકીએ છીએ મિત્રો. એ જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન 998 નો ઘન. તો મિત્રો 998 ને આપણે લખી શકીએ છીએ 1000 - 2 કૌંસ પર ઘન. હવે આપણે ઘનના નિત્યસમનો ઉપયોગ કરીએ x - y કૌંસ પર ઘન. તો એ થઈ જશે પ્રથમ પદનું ઘન ઓછા બીજા પદનું ઘન ઓછા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને કૌંસ જેમ છે એમનેમ. હવે આનું સાદુરૂપ આપીએ મિત્રો તો એકની પાછળ 9 મીંડા ઓછા 2 નો ઘન એટલે 8. હવે પહેલાં આનું સાદુરૂપ આપીએ 3 ગુણ્યા 1000 એટલે 3000 ગુણ્યા 2 એટલે 6000 અને કૌંસમાં 998. હવે આ કૌંસનું સાદુરૂપ આપીએ. હવે આને આ રીતે સાદુરૂપ આપવું હોય તો પણ આપી શકાય, અન્યથા 1000 વડે ગુણી અને પછી 2 સાથે ગુણીને પણ સાદુરૂપ આપી શકાય. એટલે આને આપણે આમનામ જ રાખીએ 1000 ઓછા 2 જેથી આનું વિસ્તરણ કરવામાં સરળતા રહી. આ 9 મીંડા એમનેમ
ઓછા 8 ઓછા 6000 ગુણ્યા 1000 એટલે 6ની પાછળ 6 મીંડા, ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, 6000 ગુણ્યા 2 એટલે 12000. હવે આ બંને પદો ધન છે અને આ બંને પદો છે એ ઋણ છે. તો ધન પદનો પેલા સરવાળો કરી નાખીએ તો 0 0 0 1 2, હવે 1 પછી 4 શૂન્ય, ઓછા આ બંનેનો સરવાળો કરીએ તો 6 0 0 0 0 0 8. હવે આમાંથી આની બાદબાકી કરીએ તો આપણને મળશે 2. આ પ્રકારે એની કિંમત મળશે. બાદબાકી મિત્રો જે રીતે દસકાની પદ્ધતિથી કરીએ છીએ એ રીતે અહીંયા બાદબાકી કરી શકો છો તમે. અહીંયા જોઈએ બાદબાકી 1 0 0 0 0, 1 2 0 0 0, માઇનસ 8 0 0 0 0 અને 0 6. હવે શૂન્યમાંથી 8 નહીં જાય એટલે આપણે દસકો લેશું, એટલે અહીંયાથી જશે 1, અહીંયા 9 9 અને અહીંયા 10 થશે. 10માંથી 8 ગયા 2, 9માંથી 0 ગયું 9, 9માંથી 0 ગયું 9. હવે 1માંથી 0 ગયું 1, 1માંથી 0 ગયું 1, 0માંથી 0 ગયું 0. હવે પાછું આ 0માંથી 6 નહીં જાય એટલે આપણે દસકો અહીંયા લેશું, એટલે અહીંયા 0 9 9 ને 10, એટલે 10માંથી 6 ગયા તો 4 અને આગળ 2 9 રહેશે. તો આપણને મળશે 99 40 11 99 2, 99 40 11 99 2. તો મિત્રો આ રીતે આપણે ગુણાકાર કર્યા વગર નિત્યસમનો ઉપયોગ કરી અને કિંમત મેળવી શકીએ છીએ. હવે દાખલા નંબર 8 જોઈએ. અવયવ પાડો. પહેલો પેટા પ્રશ્ન, 8a ઘન વત્તા b ઘન વત્તા 12a વર્ગ b વત્તા 6ab વર્ગ. મિત્રો બે પદ જ્યારે ઘનવાળા આવે તો સમજવાનું કે એ કોઈ બે પદના ઘનના નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. બધા પદ ધન છે માટે અહીંયા આપણે નિત્યસમ x વત્તા y કૌંસ પર ઘન, તો એને આપણે આમ લખીએ છીએ x ઘન વત્તા y ઘન પ્લસ 3xy x વત્તા y. એટલે કે આને ચાર પદ સ્વરૂપમાં લખીએ તો પહેલાનો ઘન, બીજાનો ઘન વત્તા આનું વિસ્તરણ કરીએ તો 3x² વત્તા 3xy વર્ગ. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો આપેલી બહુપદી આ પ્રકારની પહેલો અને બીજા પદનો ઘન આપેલો છે, તો એ આ રીતે ગોઠવી શકાશે જેથી એના અવયવ આવા x વત્તા y હોલ ઘન લખી શકાય. તો આપણે એને ગોઠવીએ. પહેલું પદ 2a કૌંસ પર ઘન વત્તા b કૌંસ પર ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ કૌંસમાં 2a વત્તા b. આ સ્વરૂપના આ પદો છે. કારણ કે આનું વિસ્તરણ કરીએ તો એ પાછું આ જ થશે. 3 દુ 6 દુ 12 a વર્ગ b
તો આપણે આને આ રીતે દર્શાવી શકીએ છીએ. તો હવે આને અવયવ લખીએ તો પ્રથમ પદ 2a વત્તા બી કૌંસ પર ઘન આ એના અવયવ થશે. તો આ રીતે આપણે કાં તો એને આમ દર્શાવી શકીએ છીએ અથવા તો 3 વખત લખીએ 2a પ્લસ બી 2a પ્લસ બી 2a પ્લસ બી એમ 3 વખત લખીએ અથવા એને ઘાતાંકની રીતે દર્શાવીએ. તો આ બેમાંથી કોઈ પણ એક રીતે આપણે દર્શાવી શકીએ છીએ. બીજો પેટા પ્રશ્ન જોઈએ. ખાસ તો મિત્રો અહીંયા બહુપદીના સ્વરૂપને આધારે કયું નિત્યસમ વાપરી શકાશે એ આપણે સમજવાનું રહે છે. બીજો પેટા પ્રશ્ન આવે છે 8a ઘન માઇનસ બી ઘન ઓછા 12a વર્ગ બી વત્તા 6a બી વર્ગ. તો અહીંયા મિત્રો જુઓ, ફરી પહેલાંની જેમ જ બે પદો પૂર્ણ ઘનવાળા છે અને બાકીના બે પદોમાં વર્ગવાળું છે. તો અહીંયા માઇનસ આવે છે એટલે અહીંયા એક્સ ઓછા વાય કૌંસ પર ઘન આ પ્રકારના વિસ્તરણનો આપણે ઉપયોગ કરી શકીએ. એક્સ ઘન ઓછા વાય ઘન ઓછા 3x વર્ગ વાય વત્તા 3xy વર્ગ આ રીતે. તો આપણે આ રીતે એને દર્શાવી દઈએ આ સ્વરૂપમાં તો એના અવયવો આપણે આ રીતે લખી શકીએ. તો અહીંયા 2a કૌંસ પર ઘન ઓછા બી કૌંસ પર ઘન ઓછા 3 ગુણ્યા પહેલાંનો વર્ગ એટલે કે 2a વર્ગ ગુણ્યા બીજું પદ એટલે કે બી હવે વત્તા 3 કૌંસમાં પહેલું પદ 2a ગુણ્યા બીજા પદનો વર્ગ. આપણે એને આ રીતે લખીએ અથવા તો અહીંયા વત્તા કરી કૌંસની અંદર ઓછા કરો તો પણ એ રીતે લખી શકાય. તો આને આપણે આ રીતે દર્શાવી શક્યા. તો હવે એને સીધું અવયવ એક્સ ઓછા વાય કૌંસ પર ઘન સ્વરૂપે લખી શકીએ, કારણ કે અહીંયા 2નો વર્ગ એટલે 4 4 તેરી 12 એ વર્ગ બી તો અહીંયા એ પદ છે. એવી જ રીતે અહીંયા 3 દુ 6 એ બીનો વર્ગ તો એ પદ પણ અહીંયા છે. તો આ પદને આપણે આ રીતે અને આ પદને આ રીતે દર્શાવી શક્યા. જે અહીંયા દર્શાવેલું હતું એ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. તો આના અવયવ સીધા આપણે લખી શકીએ 2a ઓછા બી કૌંસ પર ઘન, અથવા તો આપણે આને 3 વખત લખીએ 2a ઓછા બી 2a ઓછા બી અને 2a ઓછા બી 3 વખત લખીએ અથવા તો ઘાતના સ્વરૂપની અંદર દર્શાવીએ. એ બંને વસ્તુ સમાન છે. તો આ રીતે આપણે એના અવયવો પાડી શકીએ છીએ. ત્રીજો પેટા પ્રશ્ન સમજીએ. 27 ઓછા 125 એ ઘન ઓછા 135 એ વત્તા 225 એ વર્ગ. તો આ રીતે 4 પદ આપેલા છે. હવે 4 પદ છે તો આની પૂર્વેના દાખલાઓની અંદર આપણે જોયું પેટા પ્રશ્ન 1 અને 2ની અંદર તો એમાંય 4 પદ હતા, જેમાં પ્રથમ અને બીજું પદ છે એ પૂર્ણ ઘન પદો છે એટલે ઘનના નિત્યસમનો ઉપયોગ કરીશું. એ માઇનસવાળું છે માટે માઇનસના ઘનનો નિત્યસમનો ઉપયોગ કરીશું. એક્સ ઓછા વાય કૌંસ પર ઘન બરાબર એક્સ ઘન ઓછા વાય ઘન ઓછા 3
એક્સ વર્ગ વાય વત્તા 3x વાય વર્ગ. તો આપણે બહુપદીને આ સ્વરૂપની અંદર દર્શાવી દઈએ. તો પેલું 3નો ઘન ઓછા 125નું ઘનમૂળ એટલે 5a કૌંસ પર ઘન ઓછા 3 પેલા પદનો વર્ગ એટલે 3નો વર્ગ ગુણ્યા બીજું પદ એટલે 5a. તો આપણે 135 એને લખી શકીએ 3નો વર્ગ એટલે 9 તેરી 27 પંચા 135a. તો આ રીતે દર્શાવી શકીએ છીએ, જે આ પદ જેવું પદ છે, 3a વર્ગ બી અથવા 3x વર્ગ વાય. એવી જ રીતે વત્તા 3 પહેલું પદ ગુણ્યા બીજા પદનો વર્ગ એટલે 5a નો વર્ગ, 5નો વર્ગ 25 તેરી 75 તેરી 225 a વર્ગ. તો આપણે 225 a વર્ગને આ રીતે લખી શકીએ છીએ, જે આ પદ જેવું છે. તો બધા પદ છે એ વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. તો હવે આપણે આને સીધું આ સ્વરૂપે અવયવ લખી શકીએ. પ્રથમ પદ અને બીજા પદનો તફાવત, પ્રથમ પદ 3 ઓછા બીજું પદ 5a કૌંસ પર ઘન, આ એના અવયવ થઈ ગયા. અથવા તો આપણે લખીએ છીએ એમ 3 ઓછા 5a, 3 ઓછા 5a અને 3 ઓછા 5a. આવું 3 વખત ગુણાકારના સ્વરૂપમાં દર્શાવો અથવા તો ઘાતના સ્વરૂપમાં દર્શાવીએ મિત્રો. તો આ રીતે એના અવયવ પાડી શકીએ છીએ. હવે ચોથો પેટા પ્રશ્ન છે એ તમે જાતે ગણશો. પેટા પ્રશ્ન નંબર 4 એ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરશો મિત્રો, જેથી તમને પણ આ બાબતની બરોબર સ્પષ્ટ સમજૂતી મળી જાય. હવે આપણે જોઈએ છીએ પેટા પ્રશ્ન નંબર 5, સ્વાધ્યાય 2.5, દાખલા નંબર 8, એનો પેટા પ્રશ્ન નંબર 5. 27p ઘન માઇનસ 1/216 માઇનસ 9/2 p વર્ગ વત્તા 1/4 p. મિત્રો અહીંયા પણ 4 પદ છે, એમાં 2 પદ ઋણવાળા છે. તો એનો અર્થ એ થયો કે આ પણ x ઓછા y હોલ ઘન, કારણ કે આ પૂર્ણ ઘન છે, આ પણ પૂર્ણ ઘન છે. તો આ નિત્યસમનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતના 4 પદોને આપણે ગોઠવી શકીએ તો એના અવયવ આ રીતે પાડી શકાય. તો આપણે એને ગોઠવવાનો પ્રયત્ન કરીએ. પહેલું પદ 27નું ઘનમૂળ 3p કૌંસ પર ઘન માઇનસ, હવે 216 છે એનું ઘનમૂળ શું થાય? તો મિત્રો એ 6નો ઘન 216 છે, એટલે આપણે આને 1/6 કૌંસ પર ઘન એમ લખી શકીએ. હવે ઓછા 3 પ્રથમ પદનો વર્ગ એટલે 3p નો વર્ગ ગુણ્યા બીજું પદ એટલે 1/6. આનો ગુણાકાર કરો તો આપણને આ પદ મળે છે. 3 દુ 6 કરી નાખીએ એટલે 3નો વર્ગ 9, 9/2 p વર્ગ, તો એ આપણને મળે છે. તો એ જ રીતે છેલ્લું પદ વત્તા 3 પ્રથમ પદ 3p અને બીજા પદનો વર્ગ એટલે 1/6નો વર્ગ. મિત્રો અહીંયા થઈ જશે 6નો વર્ગ 36 અને 3 તેરી 9 ચોક 36 એટલે p/4 એટલે કે 1/4 p. તો આપણે આ પ્રકારે બહુપદીને ગોઠવી શક્યા. તો એના અવયવ આ રીતે આપણે લખી શકીએ. x ઘન
ઓછા વાય ઘન ઓછા 3x² વાય વત્તા 3xy વર્ગ. તો આ રીતે લખી શકીએ છીએ. તો હવે એના અવયવ લખીએ તો 3p ઓછા 1/6 કૌંસ ઉપર ઘન. આપણે આ રીતે એને દર્શાવી શકીએ. અથવા તો આપણે 3 વખત લખીએ છીએ એમ 3p - 1/6 3p - 1/6 એ જ રીતે 3p - 1/6 3 વખત લખીએ અથવા તો ઘાતના સ્વરૂપમાં દર્શાવીએ. તો મિત્રો આપણે સ્વાધ્યાય 2.5ના દાખલાઓ 5, 6, 7 અને 8 સુધી જોઈ ગયા. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 9 અને એની આગળના દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.